હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સુપર ટેસ્ટી એવો અને આખું વરસ સાચવી શકાય એવો આપણે ગળ્યું અથાણું નાખવાના છે। તો આપણે એક વરસ સુધી સાચવી શકાય અને કેવી રીતે એને સાચવવું એ ટિપ્સ અને ટ્રિક્સ સાથે હું આજે અથાણાની રેસીપી શેર કરવાની છું। તો સૌપ્રથમ અથાણા માટે આપણે હંમેશા રાજાપુરી કેરીનો જ યુઝ કરવો। જો વરસ સુધી સાચવવું હોય તો આપણે હંમેશા રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો છે। તો મેં અહીં 2 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે, જેને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધી છે, નોછી લીધી છે અને પછી એને આ રીતે હું પીસીસ કરી લઉં છું। તો તમે નાના મોટા પીસીસ તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો અને તમે બહાર પણ શાક માર્કેટમાં જે કાપીને રેડી મળે છે એવી કેરી પણ તમે લાવી શકો છો। તો બસ આપણે આ રીતે એકદમ સરસ એવા નાના મોટા કટકા જેને જેવા ગમે એવા કટકા કરી લઈશું। કટકામાં હવે 1 ચમચી જેટલો હળદર પાવડર અને 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું। તો મીઠું એડ કરી અને બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરવાથી આખી રાત આપણે એને ઢાંકીને રાખી લઈશું, જેથી જેમાં જે પણ પાણીનો ભાગ હશે એ બધો જ નીકળી જશે અને પાણી એકદમ સરસ આ રીતનું નીકળી જશે। તો જોઈ શકો છો ઘણું એવું પાણી નીકળે છે। તો બસ હવે આપણે બધા જ કટકાને કાનાવાળા વાટકામાં કાઢી લઈશું, જેથી કરીને બધું જ પાણી એકદમ સરસ નીંગળાઈ જાય। નીંગળાઈ જાય બાદ પછી આપણે કોઈ પણ કોટનના દુપટ્ટામાં કટકાને એકદમ સરસ આ રીતે સૂકવી લઈશું। તો લગભગ 2 થી 3 કલાક સુધી એને પંખા નીચે સૂકવવાના છે, અને તાપે સૂકવવાના નથી અને 2 કલાકથી 3 કલાકથી વધારે પણ સૂકવવાના નથી, નહીં તો અથાણામાં કટકા ચવડ થઈ જાય એવી શક્યતા રહે છે। માટે આપણે એનો ભેજ જે હોય એ ઉડી જાય ત્યાં સુધી જ આપણે એને સૂકવવાના છે। તો બસ બધા જ કટકા એકદમ સરસ સુકાઈ ગયા છે। તો હવે આપણે બધા જ કટકાને એક તપેલામાં લઈ લઈશું, જેમાં આપણે અથાણું નાખવાનું હોય। અને અથાણું નાખવા માટે જે પણ તપેલાનો ઉપયોગ કરીએ એ સ્ટીલનો તપેલાનો જ ઉપયોગ કરવાનો છે અને આપણે એમાં કટકાને લઈ લઈશું અને વાસણ મોટું હોય બની શકે ત્યાં સુધી તેવું યુઝ કરવાનું છે। તો બસ બધા જ કટકા મેં અહીં લઈ લીધા છે અને આ અથાણું હંમેશા આપણે સિંગ તેલમાં જ નાખીએ છીએ। તો હું મારી રીતે જ અથાણું નાખું છું, એટલે હું જે રીતે અથાણું નાખું છું એ મારી રેસીપી જ શેર કરું છું। માટે હું અહીં સિંગ તેલને મેં ગરમ કરી અને ઠંડુ કરી લીધું હતું। બાદમાં કટકા એડ કર્યા પછી મેં અહીં કટકા એડ કર્યા પછી મેં એમાં સિંગ તેલ એડ કરી દીધું છે। સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી અથાણાનો મસાલો એડ કરીશું। તો અથાણાનો મસાલો પણ મેં ઘરે બનાવેલો લીધો છે। તો મેં અડધો ઘરે બનાવેલો લીધો છે અને અડધો રેડીમેડ લીધો છે। તો મેં બંને અથાણાના મસાલાનો ઉપયોગ કર્યો છે। તો બસ આપણે એકદમ સરસ હવે મસાલો પણ મિક્સ કરી લઈશું। તો જો તમારે ખાટું અથાણું ખાવું હોય તો બસ આટલી જ પ્રોસિજર કરવાની છે। આટલું કર્યા પછી તમારું ખાટું અથાણું રેડી થઈ જશે। પણ જો તમારે ગળ્યું અથાણું ખાવું છે તો હવે આપણે એમાં ગોળ એડ કરીશું। તો 2 કિલો કેરીએ મેં લગભગ 1.5 કિલો ગોળ એડ કર્યો છે। જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો તમે 100-150 ગ્રામ ગોળ વધારે એડ કરી શકો છો। ગોળ આપણે હંમેશા સારી ક્વોલિટીનો યુઝ કરવાનો છે અને આ રીતે કટ કરીને જ લેવાનો છે, જેથી કરીને જલ્દી અથાણું બની જાય અને ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય। તો બસ હવે આપણે અથાણું આ રીતે હલાવી લઈશું। બસ આ રીતે હલાવીને આપણે અથાણાને ઢાંકી દઈશું। આવી રીતે જ આપણે અથાણાને 2 થી 3 દિવસ આ જ વાસણમાં રહેવા દેવાનું છે અને સવાર સાંજ 2 ટાઈમ આપણે એને હલાવ્યા કરવાનું છે, જેથી કરીને ગોળ જે હોય એ ઉપર નીચે થઈ અને એકદમ સરસ મેલ્ટ થઈ જાય। તો જોઈ શકો છો 2-3 દિવસ પછી આપણું અથાણું ખાવા માટે રેડી થઈ ગયું છે। ગોળ પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે, અથાણાનું ટેક્સચર પણ ચેન્જ થઈ ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે। તો એકદમ સરસ અને સુપર ટેસ્ટી એવું 1 વર્ષ સુધી સાચવી શકાય એવું અથાણું આપણું રેડી છે। તો હવે આપણે અથાણાને એકદમ સરસ એવું બોટલમાં ભરીશું। તો અથાણું ખરેખર ખૂબ જ સરસ બને છે અને ગળું અથાણું ખાવાની મજા તો ખૂબ જ હોય છે કે અથાણા, થેપલા, છુંદો બધું ખાવાની ખૂબ જ મજા આવે છે। તો હવે અથાણુંને આપણે બોટલમાં ભરીશું। તો બોટલમાં ભરવા માટે સૌપ્રથમ તો બોટલ ખાલી હોય કે જે રીતેલી હોય સૌપ્રથમ એને ધોઈ લેવાની છે, તાપે તડકે સૂકવી લેવાની છે અને જ્યારે પણ ભરીએ ત્યારે સરસ રીતે એને નૂછી લેવાની છે। અને હંમેશા 2 બોટલમાં જ અથાણું રાખવાનું, એક રેગ્યુલર ખાવા માટેનું અને એક જે પરમેનન્ટ અથાણું રાખવાનું હોય એમાં, જેથી કરીને જે રેગ્યુલર હોય એ અથાણું આપણે રોજ બોટલ ખુલતી હોય એટલે એમાં હવા લાગવાથી અથાણું બગડવાની શક્યતા રહે છે। માટે એક મોટી બોટલ રાખવાની, જેમાં આપણે અથાણું જ્યારે જોઈએ એમ કાઢવાનું અને સરખી રીતે એને લૂછીને પછી જેમાં ભરી લેવાનું। તો આપણે સૌપ્રથમ મોટી બોટલમાં અથાણું ભરી લઈશું અને અથાણું ભરીને એકદમ સરસ બોટલને લૂછી લેવાની છે।
તો પહેલાંના જમાનામાં તો બોટલ પર કટકો પણ ઢાંકી અને રાખતા હતા. જો તમે ઈચ્છો તો એવું પણ કરી શકો છો. મેં આગળ વિડીયોમાં બતાવેલું જ છે. તો બસ અથાણાને આ રીતે વાઇપ્સથી લૂંચીશું. ભીનો કટકો કે એવા કટકા કોરું કટકો તમે હોય તો યુઝ કરી શકો છો, પણ ભીના કટકો તો સહેજ પણ આપણે ઉપયોગ કરવાનો નથી. તો આ બહારથી અંદરથી બધેથી જ એકદમ સરસ રીતે આપણે બોટલને નૂછી લેવાની છે, જેથી કરી અથાણામાં ફૂગી ના આવે અને અથાણું એકદમ સરસ આપણું વરસ સુધી સારું રહે. તો મેં આ મોટી બોટલ ભરી લીધી છે અને બીજી હું નાની બોટલમાં અથાણું રાખું છું, જે હું રેગ્યુલર ખાવા માટેનો ઉપયોગ કરું છું. તો જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ વરસ સુધી લાલ ચટક રહે એવું અથાણું આપણું રેડી થઈ ગયું છે. તો બોટલને ઢક્કણ બંધ કરી દઈશું અને તમે ઈચ્છો તો ઉપરથી કટકો પણ બાંધીને રાખી શકો છો. પહેલાંના જમાનામાં જ્યારે આપણે અથાણા સાચવતા હતા તો આ રીતે અથાણા સાચવતા હતા. તો આ રીતે અથાણા જો સાચવવામાં આવે અને આવી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખવામાં આવે ને તો આપણું અથાણું એક વર્ષ સુધી કાળું પણ નહીં પડે, એકદમ સરસ ટેસ્ટ રહેશે અને લાલ ચટક જ અથાણું રહેશે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં મારો વિડીયો પણ શેર કરી દેજો, જેથી કરીને જે પણ અથાણું બનાવે એ મારી રીતે અથાણું બનાવે. તો મળીશું ફરીથી.